દિવાળી પર ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય છે। વરસાદથી થયેલા પાક નુકસાન માટે રાહત પેકેજ જાહેર કરાયું છે। અસરગ્રસ્ત ખેડૂતોને રાહત ચૂકવવા પેકેજ જાહેર કરાયું છે। તો 947 કરોડના રાહત પેકેજની જાહેરાત કરાઈ છે। ઓગસ્ટ સપ્ટેમ્બરમાં પડેલા વરસાદથી નુકસાન થયું હતું। બિન પિયતમાં પ્રતિ હેક્ટર 12,000ની સહાય કરાઈ છે। પિયતમાં પ્રતિ હેક્ટર 22,000ની સહાય કરી છે। તો બાગાયતી પાકો માટે 27,500ની સહાય કરાઈ છે। વાવ, થરાદ અને પાટણ માટે વિશેષ સહાયની જાહેરાત કરવામાં આવી છે અને જ્યાં હજુ સુધી પાણી ભરાયેલા છે ત્યાં પ્રતિ હેક્ટર 20,000 વધારાની સહાય દરેક ખેડૂતને ચૂકવવામાં આવશે। મહત્તમ 2 હેક્ટર દીઠ સહાયની જાહેરાત કરાઈ છે। તો 5 જિલ્લાના 18 તાલુકાના 800 ગામો માટે આ પેકેજ જાહેર કરાયું છે। તો સરકારના સહાય પેકેજથી ખેડૂતો ખુશ છે। સરકારે અમારી દિવાળી સુધારી છે તેવું ખેડૂતોનું કહેવું છે, કારણ કે પાક તો નષ્ટ થઈ ગયો, પરંતુ દિવાળીની આશાએ ખેડૂતો બેઠા હતા કે જો દિવાળી સુધરી જાય તો સારું, તો જે સહાય ચૂકવવામાં આવશે તેનાથી એક રાહત જરૂર મળી છે। સરકારશ્રીએ સર્વે કરાવી અને જે સર્વેનો જે આંકડો અત્યારે આવ્યો અને સરકારશ્રીએ જે દિવાળી પહેલાં અત્યારે ખેડૂતોને જે સહાય આપવાનો નિર્ણય કર્યો એ બદલ સરકારશ્રીનો અને મુખ્યમંત્રીશ્રીનો અમે ખૂબ આભાર માનીએ છીએ। સરકારનો પણ ખૂબ ખૂબ આભાર। અને સાહેબે તો જે હતનાપુરમાં એ વસ્તીને ખૂબ આલ્યું હતું અને હવાની ફેરે ઢગલો કરી નાખ્યું છે। 1,000 કરોડ રૂપિયા જેવી રકમ આલતા હોય 5 તાલુકાને, તો સાહેબનો તો પણ ખૂબ ખૂબ આભાર માનવો પડશે અને મુખ્યમંત્રીનો ખૂબ ખૂબ આભાર માનવો પડશે। અમારી જે બગડેલી દિવાળી આજે જાણે અમારી દિવાળી સુધરી જે હોય એવા પ્રકારનો આજે માહોલ છે। અમારા દરેક ખેડૂતો ખૂબ ખુશ છે અને આ જે સરકારે જે નિર્ણય લીધો છે એ બદલ હું દરેક ખેડૂત ખાતેદાર વતી આ ગુજરાતની સરકારનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। પંચમહાલ જિલ્લાના ખેડૂતોની વાહરે આવી છે સરકાર। ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં થયેલા વરસાદના કારણે ખેડૂતોને નુકસાન વેઠવું પડ્યું હતું અને ત્યારે રાજ્યના 5 જિલ્લામાં ખરીફ અને બાગાયતી પાકમાં થયેલા નુકસાન અંગે સર્વે બાદ સરકારે 947 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે, જેમાં પંચમહાલ જિલ્લાનો પણ સમાવેશ થાય છે અને જેથી ખેડૂતોમાં આનંદની લાગણી છે। આ પેકેજને આવકાર્યું છે। ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લામાં કપાસ, ગલગોટા અને તમાકુ સહિતના અલવા, કંડાચ, દેવચોટિયા સહિતના અને મોરવા હડફના ખાબડા સહિતના ગામોમાં ખેતીને ભારે નુકસાન થયું હતું। વરસાદ થયો હતો જેના કારણે પાક સડી ગયો હતો અને આવા સમયે આ જે સહાય ચૂકવવામાં આવશે તેનાથી રાહત ખેડૂતોને મળશે। હાલમાં પંચમહાલ જિલ્લા તેમજ અન્ય 4 જિલ્લા